જિગ્નેશ મેવાણી બાદ વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો છે। જ્યાં આજે હોળીનો પર્વ છે ને આ દરમિયાન દેશી દારૂના જે અડ્ડાઓ બેફામપણે ધમધમી રહ્યા છે। સ્થાનિક લોકો અનેકવાર પોલીસમાં રજૂઆત કરીને થાકી ગયા છે। તેના કારણે હવે પાટણના ધારાસભ્ય મેદાને આવ્યા છે। તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા ને અધિકારીઓ પર બરોબરના બગડ્યા। શું મામલો છે, શું કહી રહ્યા છે કિરીટ પટેલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દારૂ અને ડ્રગ્સ મુદ્દે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા સતત જે પોલીસનો ઉધડો લેવામાં આવી રહ્યો છે, ગૃહમંત્રી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં જે દારૂની જે બદીઓ છે તેને લઈને જિગ્નેશ મેવાણીને જે ફરિયાદો મળી રહી છે ત્યાં તેઓ પહોંચી રહ્યા છે ને આ ઘટનામાં જે તે સ્થાનિક અધિકારીઓને તતડાવી પણ રહ્યા છે। ત્યારે હવે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ મેદાને આવ્યા છે। જ્યાં પાટણના સરસ્વતી તાલુકામાં દેશી દારૂના કારણે જે ગામના લોકો ત્રસ્ત બન્યા છે, અનેકવાર પોલીસ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। પાટણના એસપી સુધી રજૂઆતો કરવામાં આવી હોય તેવા દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ આજ દિન સુધી તેમાં કોઈ નક્કર અને કડક કાર્યવાહી છે તે કરવામાં નથી આવી રહી। તેના કારણે આજે હોળીના દિવસે દેશી દારૂના જે બુટલેગરો છે તેઓ હજી પણ થમવાનું નામ નથી લઈ રહ્યા, બેફામ બની રહ્યા છે। તેના કારણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે તે સ્થાનિક લોકોને સાથે રાખીને પોલીસ સ્ટેશને પહોંચ્યા। ત્યારબાદ તેમણે પોલીસ કર્મચારીનો ઉધડો લઈ નાખ્યો ને બોલાવો પીઆઈને, ક્યાં ગયા છે, કેમ બંધ નથી થતો દારૂ તેમના વિસ્તારમાં, તેને લઈને તેમણે કેટલાક સણસણતા સવાલો કર્યા છે। સાથે જ તેમની સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જ્યાં તેમણે કહ્યું કે પોલીસ અધિકારીને બોલાવો, નહીંતર અમે ધરણા પર બેસીશું। એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ છે તેમનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। એટલે તેમણે જે દેશી દારૂના કારણે ત્યાંના લોકોમાં જે બદી ફેલાઈ રહી છે તેના કારણે હવે પોલીસ તંત્રનો ઉધડો લીધો છે। પહેલાં એ વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। પૈસા લેવાના, ધંધો જ કરવાનો છે, મારે બોલાવ પીએન બોલાવે દેશી દારૂ ની શું આપી દીધી યાર? તમે ફોન કરી એટલે જો કહી દેવાનું કરો, બેઠા છો તમે પૈસા આપતા જ લેવા બેઠા છો। મેં કઈ વાર પીએ ને કહ્યું તું, એસપી ને કહ્યું તો બંધ નહીં કરાવવાનું સાહેબ। બધા બે ભાઈ પોલીસ અંદર આવી જાઓ, અંદર આવો બધા એ રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય કિરીટ પટેલ ત્યાંના સ્થાનિક લોકોને લઈને પહોંચ્યા ને જે ઘટનાક્રમ બન્યો છે ત્યાં ઉચ્ચ અધિકારીને બોલાવવામાં આવે તેવી તેમણે માંગ કરી અને આ બુટલેગરો સામે કડક કાર્યવાહીની વાત કરવામાં આવી છે। સરસ્વતી તાલુકાના લોકો છે તેમના દ્વારા એ જ્યાં દેશી દારૂ બનતો હતો ત્યાં રેડ પણ પાડવામાં આવી હતી ને દરમિયાન ત્યારે આ દરમિયાન કેટલાક દારૂ ભરેલા કેરવા પણ મળી આવ્યા છે ને આપ એ દ્રશ્યમાં પણ જોઈ શકો છો। એટલે પાટણની સ્થાનિક પોલીસો ઊંઘથી ઝડપાઈ છે અને જનતા રેડમાં જનતા દ્વારા જે રીતે દારૂબંધીની ક્ષતિ થઈ અને દારૂબંધીની જે પોલ ગુજરાતમાં ખુલી છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।